દેવગઢ બારિયામાં પરંપરાગત દશેરાના મેળામાં દૈનિક ફીના ઇજારાને લઈને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ લાગ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાંથી શાક માર્કેટમાં પથારો કરી શાકભાજી વેચતા ખેડૂતો પાસેથી 100 થી લઈને 500 રૂપિયા સુધી દૈનિક ફી ઉઘરાવતા હોબાળો થયો છે। જ્યાં પાલિકા દ્વારા 20 જ રૂપિયામાં ઉઘરાવવામાં આવે છે તેવા શાકભાજી વેચતા ખેડૂતો અને વેપારીઓ પાસેથી 100 થી 500 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોબાળો થયો છે, જેને લઈને નગરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા બાબતે મધ્યસ્થી કરતા પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરીથી આ બાબતે નાના એકમો પાસેથી વ્યાજબી ફી વસૂલવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। 10 દાડા સુધી 100 રૂપિયા ભરવાના। हाँ तो तमने पोसाय खरू? नहीं पोसाय साहेब। 300 रुपये ने 500 रुपया व्यापार थाय ने 100 रुपया भरवाना तो नहीं पोहाय। 20 रुपया रोज 20 रुपया उगरा અને આજે કેટલા લીધા તમારી પાસેથી? આજે 200 रुपया हमने લીધા। 200 રૂપિયા આપ્યા હતા? हाँ जी। તો તમે 200 રૂપિયા આલો તો તમને પોહાય ખરા? अरे साहब एम અમે થોડું સાહેબ પોહાય। 200 રૂપિયા માંગતા પણ 100 રૂપિયા કીધા આજના એટલા। 100 રૂપિયા તો તમને પોસાય રોજ 100 રૂપિયા? નહીં પોહાય। ખરેખર એક કે બે દુકાનવાળા પાસે એમને 500 રૂપિયા લેખે ઉઘરાયા હતા। પછી એમને કહેવામાં આવ્યું કે ભાઈ હવે આ રીતનું ચાલશે નહીં અને જે દૈનિક બજાર ફી જે છે 20, 50 અને 100, જે 4 દુકાન જેટલો મોટો પથ્થર એની પાસેથી 100, 50 અને 20 અને એ સૂચના આપી એ મુજબ કાલથી એ લોકો દૈનિક ફી વસૂલશે।